ખોડિયારનગરથી દરજીપુરા જવાના માર્ગ ઉપર ટેમ્પો અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત બાદ રસ્તા પર ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા. પાણી ભરેલું ટેન્કર પલટી જતા રોડ પર અવરજવર બંધ થઈ. અકસ્માતમાં ટેમ્પાને ભારે નુકસાન થયું હોવાની માહિતી મળી રહી છે. બંને વાહન ચાલકો સામસામે આવી જતા અકસ્માત સર્જાયો. સ્થાનિક લોકોએ ટેન્કર ચાલકોની બેફામ ડ્રાઇવિંગ સામે રોષ વ્યક્ત કર્યો. પોલીસ ઘટના સ્થળે પહોંચીને ટ્રાફિક વ્યવસ્થા સંભાળી લીધી. वीडियो बनाया कि नहीं बनाया? ગોકુળ ગતિએ ચાલતું કામ છેલ્લા કેટલા મહિનાઓથી વરસાદી કાંસનું કામ ચાલી રહ્યું છે મોટી મોટી ગટરોનું, પણ વૈકલ્પિક વ્યવસ્થા આગળ ટ્રાફિકની સમસ્યાઓનું ધ્યાન આપ્યા વગર આ લોકો જે ખોદકામ કરી રહ્યા છે તેના કારણે મુખ્ય રોડનો એક બાજુ રોડ બંધ કરી અને બીજો રોડ જે ચાલે અવર જતા જે ટ્રાફિકની સમસ્યાઓ ઉદ્ભવે છે એના કારણે આજે એક પાણી ભરેલું ટેન્કર એ ડિવાઈડર પરથી પેલા રોડ પર પડી ગયું. વસ્તુ એ છે કે જે પણ ટ્રેક્ટર ડ્રાઈવર હતો એનો આબાદ બચાવ કરી લેવામાં આવે છે, પણ કદાચ એનો અકસ્માતિક એનું મૃત્યુ પામ્યું હોત તો તેનું જવાબદાર કોણ? તો જે પણ આ કામ કરે છે ગોકુળ ગતિએ ચાલતું કામ છે. જે પણ કોન્ટ્રાક્ટરને આ કોર્પોરેશને આ કામ ફાળવ્યું હોય એને વહેલીમાં વહેલી તકે આ કામ પૂર્ણ કરવામાં, બાકી અહીંયા આગળ જે પણ વ્યક્તિનું મૃત્યુ થશે એ બધી જવાબદારી જે છે ટોટલી કોન્ટ્રાક્ટરની રહેશે.